કરતા 6 જેટલા પુસ્તકો કર્યા છે। ગણિતના જે અનુભવો પ્રાપ્ત થયા છે એમાં ગુજરાત ગણિત મંડળના અધિવેશનો, ગુજરાત ગણિત મંડળનું મુખપત્ર સુગણિતમ, આ બધાની સાથે એક ઘનિષ્ઠ સંપર્કમાં રહી ગણિતનો જે આનંદ પ્રાપ્ત થયો છે એ અહીંયા રજૂ કરવા ધારું છું। શૈક્ષણિક કાર્યક્રમો તો ઘણા બધા થાય છે, પણ ગુજરાત ગણિત મંડળનું અધિવેશન અને સમન્વયની ગોષ્ઠી એમાં જે આનંદ આવે છે એવો એક પણ કાર્યક્રમની અંદર આજ સુધી આનંદ થયો નથી અને ખૂબ ગમે છે। એક કાર્યક્રમ ચૂકાઈ જાય તો પણ ઘણું બધું દુઃખ થાય છે। ગણિત ખૂબ રસપ્રદ વિષય છે, ખૂબ અગત્યનો વિષય છે। આમ છતાં સમાજની અંદર ગણિત એક અઘરો વિષય છે એવી એક છાપ પ્રવર્તે છે। આજથી ઘણા વર્ષો પહેલા મારા પિતાજીએ એક કાવ્ય લખેલું। એ કાવ્યનું શીર્ષક એમાં એવું આપેલું, એક પ્રશ્ન। કાવ્ય એવું છે, સલોની સંધ્યાના શુભ આગમન ટાણે ગણિતના અંતિમ પીરિયડ 8મે શર્માશોના હો તો કોઈ પ્રશ્ન વધી રહ્યા સાબ આમ જોતા સગર્વ તહીં પાટલી છેલ્લીથી કઈ સવાલ આવ્યો સાબ થશે ક્યારે આ પીરિયડ પૂરો। ગણિતની એક આ લાગણી છે। મારા જેવો કોઈ ગણિત શિક્ષક હોય ને વિદ્યાર્થીઓને આહ્વાન કરતો હોય, કાંઈ તમને ન ફાવતું હોય તો તમે પ્રશ્ન પૂછજો। વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે, સાહેબ બીજું તો કાંઈ નહીં, પણ તમારો પીરિયડ ક્યારે પૂરો થશે બસ એ અમને જણાવો। આ એનું હાર્દ છે અને આ લાગણી વધે છે। અમેરિકામાં પણ આ લાગણી છે, જાપાનમાં પણ આ લાગણી છે, ઇંગ્લેન્ડમાં પણ આ લાગણી છે। ગણિત બધી જગ્યાએ એક સરખું ઉલટું, આપણે ત્યાં તો ખૂબ સારું કામ ગણિતની અંદર થાય છે। થોડા મહિના પહેલા ગુજરાત સમાચારની અંદર એક SMS સ્વરૂપની અંદર એક નાનકડો સંદેશ ગણિત ઉપર હતો કે ગણિતને આપણે અંગ્રેજીમાં મેથ્સ કહીએ છીએ, MATHS મેથ્સ। એણે એનું એબ્રિવિએશન કર્યું મેથ્સનું, મેન્ટલ, M ફોર મેન્ટલ, A ફોર એટેક, મેન્ટલ એટેક, T ફોર ટુ, મેન્ટલ એટેક ટુ, H હેલ્ધી તંદુરસ્ત, સ્ટુડન્ટ, S ફોર સ્ટુડન્ટ, મેન્ટલ એટેક ટુ હેલ્ધી સ્ટુડન્ટ, આવો એક SMS ગુજરાત સમાચારની અંદર હતો। એટલે ગણિતની એક જે લાગણી છે એક આવા પ્રકારની છે। હવે પ્રશ્ન આપણને એમ થાય કે આવું બધું કેમ થતું હશે એમ। ચાપરડાની અંદર ગીજુભાઈ ભરાડ સાહેબે જે વાત કરી છે મને ખૂબ ગમે છે। એક ભાઈ સર્કસ જોવા માટે જાય છે, સર્કસની અંદર સર્કસનો શો પૂરો થાય છે એટલે એને એમ થયું લાવને પાછળ જોવું બધા પ્રાણીઓ છે। એને જોયું તો હાથીને પાતળી સાંકળથી બાંધેલો અને હાથીનું બચ્ચું મદનિયું હતું, એને ખૂબ જાડી સાંકળથી બાંધેલું। એ ભાઈ બહુ વિચાર કરે છે, ખારું આવું તો કેમ હોતું હશે? આ હાથીને પાતળી સાંકળથી બાંધ્યું, મદનિયાને જાડી સાંકળથી બાંધ્યું। મેનેજર પાસે જઈને કહ્યું કે આમાં કંઈક તમે ભૂલ કરી હોય એવું લાગે છે। એટલે મેનેજરે કહ્યું કે નહીં, અમે જે કર્યું છે એ ખૂબ વિચારપૂર્વક કર્યું છે। તો પછી તમે મને સમજાવો કે તમે આવું કેમ કર્યું છે? અને સર્કસનો મેનેજર જે જવાબ આપે છે એ આપણે બધાએ ખૂબ યાદ રાખી લેવા જેવો છે। એણે એવું કહ્યું કે આ હાથીનું બચ્ચું મદનિયું છે એ યંગ છે, જુવાન છે, એ છૂટવા માટેના ઘણા બધા પ્રયત્નો કરશે અને દરેક પ્રયત્નની અંદર એને એક એવું જ્ઞાન થશે કે હું બંધનથી જકડાયેલું છું, હું છૂટી શકું એમ નથી। અને એ પછી જ્યારે પુખ્ત હાથી બને ત્યારે એને જાડી સાંકળથી બાંધી હોય તો પણ ભલે, પાતળી સાંકળથી બાંધી હોય તો પણ ભલે, એ જે ગ્રંથિ છે એ ગ્રંથિ એને છૂટવા નહીં દે। પૂજ્ય રવિશંકર દાદા એક કુંભાર અને ગધેડાનું આવું ઉદાહરણ આપતા કે ગધેડાને એ કુંભાર દોરીથી બાંધી દે એના વાળાની અંદર, એ પછી કંઈ આગળ પાછળ કંઈ નીકળે નહીં એમ, પણ પછી એને થોડી બુદ્ધિ લડાવી અને એ નીચે બેસી જાય અને આમ દોરીથી એના પગ બાંધતો હોય એમ અભિનય કરે, પણ એ મૂળ પાણીને એમ થાય કે હવે હું તો આ બંધનથી બંધાઈ ગયેલો છે।
એટલે વાસ્તવમાં છૂટું છે, પણ છતાં એ ત્યાંથી નીકળવાનો કોઈ પ્રયત્ન કરતું નથી. આપણા બધાની હાલત પણ કંઈક અંશે આના જેવી છે કે આપણે એક ગણથી બાંધી લઈએ છીએ. ગણિત એ અઘરો વિષય છે, વિજ્ઞાન છે ખૂબ અઘરો વિષય છે, ગણિત એટલે બગાસા આવવા માટે, ગણિત એટલે મને ઊંઘ આવવા માટે, આવું બધું વિદ્યાર્થીઓમાં જે લાગણી પ્રવર્તે છે એનો પડઘો એના વર્તનની અંદર પડે છે. ગણિત ખૂબ અગત્યનો વિષય છે. અત્યારે આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન ટેકનોલોજીનો સમય છે અને જેમાં ગુણનું મહત્વ છે, માર્ક્સનું મહત્વ છે. તો એની અંદર ગણિત વિજ્ઞાન જેવા વિષયની અંદર ઓછા માર્ક્સ આવે એ તો બિલકુલ ચાલી શકે એમ નથી. એટલે ગણિત ખૂબ અગત્યનો વિષય છે. એટલે એણે રસપૂર્વક પણ ગણિતની અંદર વિજ્ઞાનમાં ખૂબ સારા માર્ક્સ આવે એ રીતના પ્રયત્નો કરવા જોઈએ. આ માટે ગણિતની અંદર પઝલો, રમતો, ગણિત ગમ્મત, ગાણિતિક ઇતિહાસ, ઘણી બધી એવી વિગતો છે કે જેને કારણે વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે વિષય એનો રસ ડેવલપ થાય છે. ગણિતની અંદર પઝલ જે કોયડાઓ હોય છે, મને જે ખૂબ ગમે છે કોયડાઓ, એની જો હું વાત કરું તો એક કોયડો એવો છે, મેં મારું જે પહેલું પુસ્તક કર્યું ગણિત વિનોદ, એ ગણિત વિનોદની અંદર પણ આને પહેલા જ ક્રમ ઉપર આ કોયડાને મૂકેલો છે કે ડંકાવાળા જે ઘડિયાળ હોય છે એ ડંકાવાળા ઘડિયાળમાં 6 વાગ્યાના 6 ડંકા પડતા 10 સેકન્ડનો સમય લાગે છે. 12 વાગ્યાના 12 ડંકા પડે તો એના માટે કેટલો સમય લાગે? સાધારણ રીતે જ્યારે આપણે પહેલી વખત આ સાંભળીએ ત્યારે જે 83 ભણતા હોઈએ આપણે, એટલે તરત આપણે એનો જવાબ આપતા હોઈએ કે 12 × 24, એ રીતે આપણે સમજતા હોઈએ છીએ. પણ સમયનું જે માપન છે એના માટે આપણી પાસે 2 બિંદુઓ જોઈએ, એક આરંભ બિંદુ અને એક અંતિમ બિંદુ, એક એનો ગાળો બને. 6 ડંકા પડે છે એટલે એક પહેલો ડંકો અને બીજો ડંકો પડે એટલે એનો એક ગાળો થયો, બીજો ડંકો અને ત્રીજો ડંકો પડે એનો એક બીજો ગાળો થયો, ત્રીજો અને ચોથો ડંકો પડે એનો ત્રીજો ગાળો થયો. એમ 6 ડંકા પડે તો એ વચ્ચે કુલ 5 ગાળા રચાય અને આ 5 ગાળા માટે 10 સેકન્ડનો સમય લાગે એટલે પ્રત્યેક ગાળો 2 સેકન્ડનો થાય. તો એવી રીતે 12 વાગ્યાના 12 ડંકા પડે એટલે ગાળા તો રચાય છે 11, એટલે એક ગાળો 2 સેકન્ડનો બને છે તો 11 ગાળા 22 સેકન્ડ સમય લાગે છે એની અંદર. ગઈકાલે ડોક્ટર હર્ષદ પટેલે આપણને મજાનું ગણિત એ સામયિક આપ્યું. એની અંદર એક છેલ્લે મારું એક નાનકડું લખાણ છે, મેજિક નહીં લોજિક એમ કરીને એ લખાણ લીધેલું છે. મૂળ એ પઝલ છે, મને ગમે છે. મારા મિત્ર ઇંગ્લેન્ડની અંદર છે, દીપેન દીક્ષિત કરીને, મારા રાધનપુરનો, એને મને એકવાર ઈમેલ કર્યો અને ઈમેલની અંદર આ પઝલ્સ એને મૂકેલો. ઇંગ્લેન્ડની અંદર એવી કોઈ ક્લબ હોય છે અને એ ક્લબની અંદર કોઈ પણ વ્યક્તિ દાખલ થાય એટલે દરવાજો બંધ હોય એટલે ટકોરા મારે. ટકોરા મારે એટલે અંદરથી ચોટિયાત કોઈ શબ્દ બોલે અને એનો પ્રતિભાવ આપવાનો, જવાબ આપવાનો. જવાબ સાચો હોય તો એને દરવાજો ખોલવાનો, આવો એક નિયમ. એટલે પેલો ભાઈ આવે છે, દરવાજો ખખડાવે છે, એટલે અંદરથી એનો ભાઈ કહે છે 12. આ ભાઈ જવાબ આપે છે 12 થી 6. દરવાજો ખુલે છે. થોડી વાર રહીને એક બીજો ભાઈ આવે છે, એ દરવાજો ખખડાવે છે, એટલે અંદરથી ઓલો ભાઈ કહે છે 6. આ ભાઈ જવાબ આપે છે 3. હવે આ જે બંને ભાઈઓ આવ્યા એ દ્રશ્ય એક દૂર એક ભાઈ ઉભા છે, આપણે એમને નામ આપીએ પસારભાઈ. એમણે જોયું કે આ તો બહુ સહેલું, આ પહેલી વ્યક્તિ આવી આ 12 કહ્યું, આ તો 6. બીજી વ્યક્તિ આવી અંદરથી કહ્યું 6, જવાબ આપ્યો 3, આ તો આપણને આવડે. એટલે એ પસારભાઈ જઈને દરવાજો ખખડાવે છે. દરવાજો ખખડાવે છે એટલે અંદરથી એટલે ભાઈ કહે છે 10, એટલે પસારભાઈ કહે છે 5. દરવાજો ખુલતો નથી. આવું કેમ બન્યું હશે? એ દીપેને એના મેલની અંદર લખ્યું છે અને મજાનું ગણિત એની અંદર જે નાનકડું લખાણ છે એમાં પાનું ઉલટાવીને એનો જવાબ આપેલો છે. આમાં જે 12 એ કહે છે 12 એ જવાબ આપે છે 6, 6 કહે છે તો જવાબ આપે છે 3. આ બધા અંગ્રેજી સ્પેલિંગના અક્ષરો છે. 12 ની અંદર 6 અક્ષરો છે. એ રીતે 6
તો 6 ની અંદર SIX 3 અક્ષરો છે. પેલું જે 10 કહ્યું TEN, તો એને 5 ની જગ્યાએ 3 એમ બોલવાનું થાત તો એ દરવાજો ખુલત. તો આવા બધા જે પઝલ્સ છે એ પઝલ્સ ગણિતની અંદર ઘણો બધો રસ ડેવલપ કરી આપે છે. એક મને બહુ ગમતો પઝલ્સ છે અને તમે બધા જાણો છો એ પઝલ્સને. એક ખેડૂતનું વસિયતનામું કરીને ઘણા વર્ષોથી આ વાત જાણીતી છે. તેની અંદર એક ખેડૂત પાસે 17 જેટલી ગાયો છે, 3 એના દીકરાઓ છે. મરતી વખતે એ વીલ કરે છે કે મારા નાના દીકરાને મારે અડધી ગાયો આપવાની, વચ્ચે દીકરાને 6ઠા ભાગની ગાય આપવાની અને સૌથી મોટા દીકરાને 9મા ભાગની ગાય આપવાની. પૂજ્ય મોરારી બાપુ આ ઉદાહરણ એમની કથાની અંદર એક આરબ અને ઊંટ એ ઉદાહરણ દ્વારા આપે છે અને બહુ જાણીતી વાત છે. આપણને બધાને ખબર છે એનો ઉકેલ પણ, કે ખેડૂત તો ગુજરી ગયો, દીકરાઓ મૂંઝાઈ ગયા કે આને કરવું શું. એટલે એક હોશિયાર માણસને બોલાવી લાવ્યા. એ હોશિયાર વ્યક્તિએ પોતાની ગાય અંદર ઉમેરી 18 ગાય કરી. પછી નાના દીકરાને અડધી ગાય, 18 ના અડધા 9, વચ્ચે દીકરાને 3જા ભાગની એટલે 6 ગાય અને સૌથી મોટા દીકરાને 9મા ભાગની એટલે 2 ગાય, એમ કરીને 17 ગાયનો હિસાબ પૂરો કરી આપ્યો અને 18મી ગાય પોતાની એને પાછી લઈ લીધી. પણ આ વાતને થોડી આગળ ગુજરાત સમાચારમાં ઘણા વર્ષો પહેલા કોઈકે ચલાવેલી, એમાં કોઈ નામ નહોતું કોને કરી, પણ મને એ વાત બહુ ગમી છે. માની લો કે આની આ જ વાત આજના પરિપ્રેક્ષ્યની અંદર બની હોય, આજના સંદર્ભની અંદર, અને આ ખેડૂતની 17 ગાયો અને 3 દીકરાઓ, એ કોઈ રાજકારણી વ્યક્તિ આવ્યો હોય વચમાં ને એનું સોલ્યુશન કરી આપવા, અને એ રાજકારણી વ્યક્તિ આનું સોલ્યુશન કેવી રીતે કરી આપે, તો એ 3 દીકરાઓ 17 ગાયોને લઈ અને એક બ્રિજ એટલે પુલ આગળ લઈ જાય છે 3 પછી સૌથી નાના દીકરાને કહે છે તને 1/2 ગાય આપવાની, ખરું ને, ઉપર 1 અને નીચે 2 ગાય. જો એટલે એ પુલ ઉપર 1 ગાયને ઉભી રાખે છે અને પુલની નીચે 2 ગાયને એ ઉભી રાખે છે. ઉપર 1 નીચે 2, જોઈ લે, ઉપર 1 નીચે 2, આ તારા ભાગની ગાય. એમ કરીને એ નાના દીકરાને 3 ગાય આપી દે છે. પછી ઓલા વચ્ચે દીકરાને કહે છે તને 1/3 ગાય આપવાની, ખરું ને, તો કે હા, ઉપર 1 નીચે 3. હા, એ પુલ ઉપર 1 ગાય ઉભી રાખે છે, 3 ગાયને નીચે ઉભી રાખે છે. જોઈ લે, ઉપર 1 નીચે 3, આ લઈ જા તારા ભાગની ગાય. એમ કરીને એને 4 ગાય આપે છે. હવે સૌથી જે મોટો દીકરો છે એને કહ્યું તને 1/9 ગાય આપવાની, બરોબર ને, તો કે હા, ઉપર 1 નીચે 9. હા, બરોબર છે. તો એણે 1 ગાય ઉપર રાખી પુલની ઉપર, 9 ગાયને પુલની નીચે ઉભી રાખી. જોઈ લે તારા ભાગની ગાય. એમ કરીને મોટા દીકરાને 10 ગાયો આપી દીધી. એમ કરીને એ રાજકારણીએ છે એ 17 ગાયોનો જે મેળ છે એ 17 ગાયોનો મેળ એમ કરીને એને કરી આપ્યો. એટલે ગણિતની અંદર પઝલ્સ, કોયડાઓ એ આપણને ઘણો બધો રસ ડેવલપ કરી આપે છે. મને એ પણ બહુ ગમે છે. એક ભાઈ દરિયા કિનારે નાળિયેર લેવા માટે જાય છે, 3 થેલા લઈને જાય છે. 8મા ધોરણની અંદર એક પાઠની પાછળ ફન પેજની અંદર આ વાત મૂકેલી છે. એ 3 થેલા લઈને એ નાળિયેર લેવા માટે જાય છે અને 3 થેલાની અંદર 30 નાળિયેર ભરે છે. 3 થેલામાં 30 નાળિયેર ભરે છે. હવે ત્યાંથી એના ઘર સુધીમાં વચ્ચે કુલ 30 જકાત ચોકીઓ આવે છે, 30 જકાત ચોકીઓ. હવે નિયમ એવો છે કે એ ભાઈએ દરેક થેલા દીઠ 1 નાળિયેર જકાત સ્વરૂપે જકાત ચોકી ઉપર આપવું. હવે એ પોતાના ઘેર પહોંચે ત્યારે છેલ્લે કેટલા નાળિયેર વધે એવો આ પ્રશ્ન છે. એ ટેક્સ્ટ બુકની અંદર ફન પેજની અંદર આ પઝલ્સ મૂકેલો છે. પણ 8મા ધોરણની ટેક્સ્ટ બુક આવી એની પહેલા ગણિત વિનોદ એની અંદર મેં આ પઝલ્સ મૂકેલો છે અને આ બેઝિકલી આ પઝલ મને ડોક્ટર અરુણભાઈ વૈદ પાસેથી મળેલો છે. જ્યારે એ ગણિત વિનોદની પ્રસ્તાવ મેં એવું કહ્યું એમને કે મારે આની પ્રસ્તાવના તમે મને લખી આપો, પણ એમણે સ્પષ્ટ ના પાડી કે હું આવું કોઈ કામ નથી કરતો, કોઈને લખી નથી આપતો. પણ મારો આગ્રહ એવો હતો કે સાહેબ તમે લખો તો જ મારે આ પુસ્તિકાનું પ્રકાશન કરવું, નહીં તો નહીં કરવું.
પણ એમણે મને આખી એડિટ કરી આપી અને સરસ રીતે એની અંદર શું ઉમેરવું, શું સુધારા વધારા કરવા એ સરસ નક્કી કરી આપ્યું. અને એમના ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા એમણે આ પઝલ્સની વાત મને કરેલી. મૂળ જે 8મા ધોરણની ટેક્સ્ટ બુકની અંદર જે આ પઝલ્સ લખ્યો છે એ પણ અરુણભાઈ છે, એમનો જ લખેલો છે. આમ એ પઝલ્સ જ્યારે કોઈ સાંભળ્યો અને અત્યારે મેં તમારી આગળ આ જે વાત મૂકી, આપણને એમ લાગે છે કે આમાં એક પણ નાળિયેર વધતું નથી, એવું લાગે છે, મને એવું લાગેલું. પણ એમણે સ્પષ્ટતા કરી કે આમાં એવું તો જરૂરી નથી કે ત્યાંથી નાળિયેર લઈને આપણે નીકળીએ તો દરેક થેલો કાઢીને દરેકમાંથી એક નાળિયેર કાઢીને આપવું, એવું તો કઈ જરૂરી નથી. 3 થેલા છે એટલે 3 નાળિયેર આપવાના છે, એટલે એક થેલો ખોલી એમાંથી 3 નાળિયેર આપી દે તો આમ કરતા કરતા 10 જકાત ચોકી સુધી એક થેલો ખાલી થઈ જાય, એટલે 10 ચોકી સુધી આગળ નીકળી જાય. હવે થેલા વધે છે, બે થેલા વધે છે તો હવે 2 નાળિયેર આપવાના છે, કારણ કે ત્રીજો થેલો જ નથી. તો એમ બે કરતા બીજી 15 ચોકી આવે આગળ તો એ બીજો થેલો ખાલી થાય, એટલે 10 અને 15 બીજા 25 ચોકી સુધી પહોંચે ત્યારે 2 થેલા ખાલી થઈ જાય. છેલ્લે એક થેલો વધે છે અને 5 ચોકી વધે છે, એટલે 5 નાળિયેર એ ચૂકવી દે, એટલે એમ કરતા ઘેર જતા 25 નાળિયેર વધે છે. એટલે કહેવાનો અર્થ ગણિતની અંદર આવા ઘણા બધા પઝલ્સ છે, કોયડાઓ છે, રમતો છે, જેના કારણે ગણિતની અંદર જે રસ છે એ રસ ખૂબ સારી રીતે ડેવલપ થાય છે. ગણિત ગમ્મતો એ પણ બહુ સારો એવો ફાળો આપી શકે. મને બહુ ગમતી વાત છે ગણિત ગમ્મતમાં ઝડપી ગુણાકાર. મારી આજે સાહેબે મને વાત કરી કે આમાં તમારે ગણિત ઉપર થોડું બોલવાનું છે, તો મોટામાં મોટી વાત તો એ છે કે બોર્ડ નથી અને બોર્ડ વગર કામ કરવું થોડું મુશ્કેલ પડે. પણ મેં એક આખું આયોજન જ એ રીતનું મૂક્યું હતું, વાત જ એવી રીતે વિચારી હતી કે એમાં મારે બોર્ડની જરૂર જ ન પડે, એ રીતની જ આખી વાત વિચારેલી છે. પણ ગણિત ગમ્મત ઝડપથી ગુણાકારમાં ઘણી જગ્યાએ વાત કરું છું 11 સાથેનો ગુણાકાર. કોઈ પણ સંખ્યાઓને 11 સાથે ગુણવું હોય એટલે બહુ સહેલું. તો 25 ગુણ્યા 11 એ નોટમાં લખો, 25 ગુણ્યા 11. હવે બીજું કાંઈ કરવાનું નથી, ફરીથી 25 લખી 2 નો અને 5 નો સરવાળો વચમાં મૂકી દો. 2 નો અને 5 નો સરવાળો વચમાં મૂકી દો. 25 ને 11 વડે ગુણવા એટલે 25 ની વચમાં 2 નો અને 5 નો સરવાળોમાં મૂકી દો. હવે ઘણી વખત એવું બને, દાખલા તરીકે 28 છે તો હવે 2 ને 8 નો સરવાળો 10 કઈ વચ્ચે નહીં મુકાય, ત્યાં આપણે વચ્ચેનો ખ્યાલ કરવો પડશે. એટલે 0 વચ્ચે મૂકી અને 1 ને જે વચ્ચે તરીકે આગળ ઉમેરી દેવી. હવે આ સામાન્ય સિદ્ધાંત જો આપણે જાણતા હોઈએ તો ગમે એટલા આંકડાની મોટી સંખ્યા હોય એનો 11 સાથેનો ગુણાકાર આપણે ખૂબ સહેલાઈથી કરી શકીએ. મૂળ તો જમણી તરફથી ડાબી તરફ આપણે સરવાળા જ કરતું જવાનું છે. ગમે એટલી મોટી સંખ્યા આપી હોય એનો 11 સાથેનો ગુણાકાર ખૂબ સહેલાઈથી આપણે કરી શકીએ. હવે એટલું જ નહીં, 11 ના ગુણક છે એને પણ આપણે સહેલાઈથી ગુણી શકીએ. દાખલા તરીકે 22, 33 એ બધાનો ગુણાકાર પણ આપણે બહુ સહેલાઈથી કરી શકીએ. 24 અને 33 નો ગુણાકાર કરવો છે તો આપણે 33 એટલે 11 કરી 33. 24 ને 3 થી મોઢે ગુણી શકીએ આપણે 72 ગુણ્યા 11 ની એ જ વાત આવી. 2 મહિના પહેલા અમદાવાદમાં વૈદિક ગણિતનો એક સેમિનાર હતો અને બચુભાઈ રાવલ એ વૈદિક ગણિત ઉપર ખૂબ સારું કામ કરે છે. એમણે આમંત્રણ આપેલું ગયેલો. એ સવારની સેશન પૂરી થયા પછી બપોરે એક રસ હતો અને જાદુગર કેલાલ એના ઘેર મુલાકાત એની લેવાની થઈ. એટલે લગભગ 2 કલાક એના મહેમાન બનવાનું થયું. એણે પણ થોડાક જાદુના, અમારી સાથે કેટલાક મિત્રો પણ હતા, થોડાક અમારી હાજરીની અંદર જાદુના ખેલો એવા બતાવ્યા. દાખલા તરીકે એક વસ્તુ એવી રીતે બતાવી કે હું બિલકુલ બાજુમાં બેઠેલો અને મારી પાછળ મને 1-2 પાના મને બતાવ્યા. મેં જોયા 2 પાના હતા અને પછી મારી પાછળ હાથ નાખીને તરત હાથ લીધો, જોયું 52 પાનાની આખી બાજી જોવા મળી. તો ઘણા બધા પ્રયોગો એ 2 કલાકની અંદર એને બતાવ્યા. પણ પછી બધા તો જે બીજા મિત્રો હતા એ પોતાના જે જાણતા હતા એ જાદુના ખેલ એ બધું બતાવ્યું, પણ મારે તો શું બતાવ્યું. પણ આ 11 ના ગુણાકારની બધી મેં આ બધી વાત કરી. મને કે કલ્પેશભાઈ તમે શું વાત કરો છો કે
આટલું ગણિત કે સહેલું છે, આ એના શબ્દો છે. એ બહુ અદભુત એનો પ્રતિભાવ હતો. એટલે ગણિત જે છે એમાં કોયડાઓ, ગણિત ગમ્મતો, ગણિતની રમતો એ બહુ અદભુત ફાળો આપી શકે છે. એક રમત તો આપણે બધાએ રમેલા છીએ. બહુ નાના હોઈએ ત્યારે કોઈ કહે કે ભાઈ કોઈ સંખ્યા ધારી લે, પછી કે ભાઈ એના બમણા કર, એમાં મારા 10 ઉમેર, હવે એના અડધા કરી નાખ, હવે એમાંથી ધારેલી સંખ્યા બાદ કરી નાખ. પછી છેલ્લે એ કહેશે કે ભાઈ 5 વધ્યા છે. આપણે એને કહીએ કે આ શું તું કેવી રીતે આ કર્યું, તો આપણને એમ કહેશે કે આપણે જેટલા એને ઉમેરવાનું કહેશું એના અડધા આપણે કહેવાનું. પણ કે આ એનો જવાબ ન થયો. આપણે એનું જે પ્રક્રિયા શું છે એ સમજવું જોઈએ કે ભાઈ એક્સ આપણે ધાર્યા છે, એના બમણા કરીએ છીએ એટલે 2x થાય છે. એમાં માની લો કે વાય ઉમેરીએ છીએ તો 2x વત્તા વાય થાય છે. હવે એના અડધા કરી દઈએ છીએ તો x વત્તા વાય ભાગ્યા 2 એવું થાય છે. એમાંથી પાછા ધારેલા બાદ કરી દઈએ છીએ તો છેલ્લે વાય ભાગ્યા 2 એવું વધે છે. તો આ ગાણિતિક રીતે આ વસ્તુ પુરવાર થાય. અને ગણિતમાં માત્ર જવાબ જ સાચો હોય એનાથી સંતોષ માની લેવાની કોઈ જરૂર નથી. એની પ્રક્રિયા શું છે, એ જવાબ કેવી રીતે મળ્યો એ મહત્વની વાત છે. ગણિતમાં એવા વિરોધાભાસો છે. ગઈકાલે અહીંયા બેઠો તો હું યાદ કરતો હતો કે આ વિરોધાભાસો માટે કોઈક એવો શબ્દ છે અંગ્રેજીની અંદર, અને પેરાડોક્સ કરીને ગણિતની અંદર આ વાતો મુકાયેલી છે. પેરાડોક્સ, એમાં એક વકીલનો પેરાડોક્સ છે, બહુ જાણીતો છે. આ પસાભાઈની વાત વચ્ચે કરેલી, એ પસાભાઈ એક વકીલની કોલેજ, લો કોલેજની અંદર વકીલ બનવા માટે દાખલ થાય છે, એડમિશન લે છે. હવે આ કોલેજનો નિયમ એવો હોય છે કે 3 વર્ષ તમે વકીલાતનો અભ્યાસ કરો, એની કોઈ જ ફી તમારે ચૂકવવાની નહીં. ફી તમારે ક્યારે ચૂકવવાની? તમે LLB થઈ જાઓ, વકીલ થઈ જાઓ, તમે કોર્ટની અંદર કેસ લડો, એ કેસ તમે જીતો તો તમારે ફી ચૂકવવાની, નહીં તો તમારે ફી ચૂકવવાની નહીં. આવો નિયમ પસાભાઈ દાખલ થયા. જોતામાં 3 વર્ષ પસાર થઈ ગયા. 3 વર્ષ પછી પણ 2-4 મહિના જવા દીધા, કોઈ કેસ હાથ ઉપર લીધો નહીં. એટલે ઓલા કોલેજ વાળા થોડા મૂંઝાયા કે આ પસાભાઈ કેસ કેમ લડતા નથી? વકીલ થઈ ગયા, 3 મહિના નીકળી ગયા, કેસ કેમ લડતા નથી? એ કેસ લડે, કેસ જીતે તો કોલેજની ફી મળે. થોડો સમય જવા દીધો, પછી તો કોલેજ વાળા બહુ કડક થઈ ગયા. પસાભાઈ હવે તમારે કેસ લડવો જ પડશે, અને જો હવે તમે કેસ નહીં લડો તો અમે તમારા ઉપર કેસ કરીશું, અમે તમારા ઉપર કેસ કરીશું. એટલે પસાભાઈ તો હસવા માંડ્યા. આ પસાભાઈને હસતા જોઈને કોલેજ વાળા મૂંઝાઈ ગયા. પસાભાઈ આમ હસો કાં? તો કે બહુ સહેલી વાત છે કે તમે કેસ કરવાના છો, જીતો કે હારું, આ બેમાંથી એક પણ પરિસ્થિતિમાં મારે ફી ચૂકવવાની નથી. એટલે એ કેવી રીતે કે જો એક તો હું કેસ હારી જાઉં તો કોલેજનો નિયમ જ એવો છે કે જીતું તો મારે ફી આપવાની છે, હારી જાઉં તો કોઈ મારે ફી આપવાની નથી. પણ માની લો કે હું જીતી જાઉં તો તમે મારા ઉપર કેસ કઈ રીતનો કર્યો છે? મેં ફી ચૂકવી નથી એવો તો કેસ કર્યો છે, અને જીતી જાઉં એનો અર્થ કે મેં ફી ચૂકવી દીધેલી છે, ફી આપી દીધેલી છે. એટલે આ પેરાડોક્સ એ વસ્તુ છે કે જે પોઝિટિવલી આપણે થિંક કરીએ એમાં તેનું પરિણામ જે છે એ નેગેટિવ થાય. જો આપણે નેગેટિવલી વાત વિચારીએ તો એનું પરિણામ છે એ પોઝિટિવ થાય. આવો નવો એક બીજો પેરાડોક્સ આ પસાભાઈ ઉપર જ વાત કરું છું કે એક ગામની અંદર બાર્બર એટલે કે હજામની એક જ દુકાન છે, બીજી કોઈ દુકાન નથી. આ પસાભાઈ છે બાર્બરના રોલમાં છે, હજામ છે. હવે એ એમની દુકાનનો નિયમ એવો છે કે જે ભાઈ પોતાની દાઢી પોતાની જાતે કરતા હોય એની દાઢી આ પસાભાઈએ કરવાની નથી. જે ભાઈ પોતાની દાઢી પોતાની જાતે કરતા હોય એની દાઢી પસાભાઈએ કરવાની નથી, અને જે પોતાની દાઢી પોતાની જાતે ન કરે એની દાઢી જ પસાભાઈએ કરવાની છે. તો આ પસાભાઈ માટે શું વિચારશું આપણે? આ પસાભાઈ માટે આપણે શું વિચારશું? પસાભાઈ બીજો હજામ નથી, પસાભાઈ જાતે દાઢી કરે છે પોતાની, સ્વાભાવિક છે.
તો જે જાતે દાઢી કરે છે એની દાઢી તો પસાભાઈએ કરવાની નથી. એટલે આ જે પેરાડોક્સ છે, વિરોધાભાસો છે, એ વિરોધાભાસોની અંદર આપણે પોઝિટિવ સેન્સની અંદર વિચારીએ તો એનું પરિણામ જે છે એ નેગેટિવ સેન્સમાં હોય છે. નેગેટિવ સેન્સની અંદર જે આપણે વિચારીએ છીએ એનું પરિણામ જે છે એ પરિણામ પોઝિટિવ સેન્સની અંદર હોય છે. ગણિતની અંદર કામ કરતા ઘણા લોકો સાથે સંપર્કમાં આવવાનું બન્યું છે. એમાં પ્રોફેસર AR રાવ આજે 103 વર્ષની ઉંમરે અમદાવાદમાં છે અને છેલ્લા 2-3 મહિનાથી તો બહુ એમની હાલત છે એકદમ નાજુક છે. છતાંય આજની તારીખમાં દર શનિવારે અમદાવાદના મિત્રો એમના ત્યાં ભૂમિતિ માટે જાય છે, ચર્ચા કરે છે. એમને ચેન નથી પડતું. જો કોઈ શનિવારે ન જાય એમના ઘરે તો ભૂમિતિના આવા પ્રશ્નો સોલ્વ કરવા એમને ગમતું નથી, ચેન નથી પડતું. એ જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી. આમ છતાંય જે પોતે એમની જે ચેતના છે ગણિતની એ બહુ અદ્ભુત છે. અને ગણિતના જે મોડલ્સ બનાવવાના હોય છે, જે CHC ગઈકાલે આપણે મુલાકાત લીધી, એના મોડેલ્સના પાયાની અંદર રાવ સાહેબનું પુસ્તક છે. અને ગણિતમાં પ્રયોગશાળા એ વિચારના એ મુખ્ય પ્રણેતા રહ્યા છે. એમનું પુસ્તક છે એ મેન્યુઅલ ઓફ મેથેમેટિકલ મોડેલિંગ એન્ડ ટીચિંગ એડ્સ. આ પુસ્તક છે એ દરેક વિજ્ઞાનના શિક્ષકે વસાવા જેવું કરવું, એમની લાઇબ્રેરીમાં હોવું જોઈએ. એ મેન્યુઅલ ઓફ મેથેમેટિકલ મોડેલિંગ એન્ડ ટીચિંગ એડ્સ. અને બીજું એમનું કોયડાઓ અંગેનું પુસ્તક છે એ બ્રેઇન શાર્પનર છે. એવી રીતે ડૉક્ટર PC વૈદ સાહેબ કે જે ગુજરાતની અંદર ગણિતનો જે વિકાસ થયો છે એના મુખ્ય પ્રણેતા રહ્યા છે અને ગુજરાતના ગણિત ઉપર મોટો પ્રભાવ છે PC વૈદ સાહેબનો. ગુજરાત ગણિત મંડળની સ્થાપના, સુગણિતમની સ્થાપના એ બધું એમણે કરી છે. ગયા વર્ષે 12મી માર્ચના દિવસે એમનું અવસાન થયું, પણ એમના પણ કેટલાક પુસ્તકો છે. ચોક અને ડસ્ટર એ એમની આત્મકથા છે, એ દરેક સાયન્સ ટીચરે વાંચવા જેવું પુસ્તક છે. કુમારની અંદર એ કોલમ લખતા પસ્તીના પાના એ પણ સારું પુસ્તક છે એમનું. અને અખિલ બ્રહ્માંડમાં વિજ્ઞાનના દરેક શિક્ષકે વાંચવા જેવું એ પુસ્તક છે. ઘણી બધી વાતો આની અંદર થઈ શકે, ઘણી વાત થઈ. મને જે તક આપી એને થોડોક અમારા વિચારો શેર કરવાની તક આપી, બધાનો આભાર, ધન્યવાદ.